नमस्कार विद्यार्थी मित्रों, आपने चैप्टर चीतास चलाता था એમાં અમુક ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી લીધા હતા, અમુક બાકી હતા તો જોઈએ. નેક્સ્ટ, read the facts about cheetah from the text and complete the table. આ તમને યાદ હોય તો આપણે ચીતાની અમુક માહિતી વાંચી હતી, ડિટેલ્સ વાંચી હતી, તો આ બધી ડિટેલ્સ આપણે અહીંયા કરી છે, જેમ કે હાઈટ, એની હાઈટ કેટલી, વેટ કેટલું, એજ ઓફ મેચ્યોરિટી જેમ કે 2 years, 2 years એની એજ ઓફ મેચ્યોરિટી, આઈડેન્ટિફિકેશન, હેબિટેટ, સ્પીડ, ફૂડ, આ બધું આપણે વાંચી લીધું. આ તમારે ફિલઅપ કરવાનું છે, જે ચીતાના બાબતે બધી ડિટેલ્સ આપેલી છે ત્યારથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. Complete the statements using appropriate words or groups of words from the text. ટેક્સ્ટ માંથી, ચેપ્ટર માંથી અમુક સેન્ટેન્સીસ આપણે આ કમ્પ્લીટ કરવાના છે. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને બતાવું તો, એડી wants an easy life. easy life એને આસાન જિંદગી જોઈતી હતી. એડી એન્ટ્રીડ ધ ચીતા, એડી ચીતાની પાછળ પાછળ જતો હતો, ફોલો કરતો હતો. કબ્સ બીકોઝ, કેમ? બીકોઝ they got their food without any effort. Without any effort. They got their food without any effort. क्योंकि चीताना છોકરાઓને વગર કોઈ મહેનત કર્યા એનું ભોજન મળી ગયું હતું. Eddie thought that he would train the cubs hunt for him and his. એડી એવું વિચાર્યું કે જે ચીતાના બેબીઝ છે એ એના માટે શિકાર કરશે, પણ એના માટે અને કોના માટે? his comfortness, એના આરામ માટે. for his comfortness, એના આરામ માટે ચીતા એ લોકો એની જગ્યાએ એને શિકાર કરી નાખશે. the mother cheetah went on crying until, મધર ચીતાએ ક્યાં સુધી રડતી હતી? until her tears made dark stains. જ્યાં સુધી એને આંખો ઉપર કાળા નિશાન નહીં થઈ ગયા, her tears made dark stains, ત્યાં સુધી એ રડતી હતી. અકોર્ડિંગ ટુ શાનો અ હન્ટર, શાનોના પ્રમાણે હન્ટર કેવો હોવો જોઈએ? must hunt with his own skills and strength. જે હન્ટર એવો હોવો જોઈએ જે એને પોતાની ક્ષમતા પ્રમાણે શિકાર કરતો હોય, ના કે કોઈને આધાર ઉપર. એડી had brought disorder to the whole tribe. એડીના લીધે આખા ટ્રાઇબ ઉપર, ટ્રાઇબ આખી વસ્તીને ડિસઓનર મળ્યું. એટલે એને શું કરવું જોઈએ? શેના માટે એને ડિસઓનર મળ્યું? કેમ કે by stealing the cows and breaking the rule of tribe. એની જનજાતિનો જે રૂલ રેગ્યુલેશન હતા એ તોડીને એને એના નાના બેબીઝને છુરાયો, સ્ટીલ કર્યું. એટલે એનાથી પહેલા ટ્રાય એની બસ્તીને ડિસઓનર ફીલ થયું. નેક્સ્ટ ક્વેશ્ચન, discuss these with your friends and teacher in the class. આ ખાલી અમુક પોઈન્ટ્સ આપેલા છે જે તમે તમારા ટીચર અને ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરવાનું.
कि वगैर मेहनत કર્યા કમાવાના બાબતે તમે શું વિચારો છો? What do you justify Eddie's act of catching the cubs? તમે જસ્ટિફાઈ કરશો કે જે એડીએ કાર્ય કર્યું કબ્સને ચુરાવવાનું અને શું કરવા એને તમે એનાથી એક્સેપ્ટ કરતા હો છો? વાય તમારે આન્સર લખવાનું છે. એવરી ટ્રાઇબ હેઝ ઇટ્સ ઓન ટ્રેડિશન. બધા બસ્તી જનજાતિ હોય એના પોતાના કંઈક ટ્રેડિશન હોય. ફાઇન્ડ આઉટ સમ ટ્રેડિશન ઓફ ધ આદિવાસીઝ ઓફ ધ ડંગ્સ એન્ડ પંચમહેલ્સ. અમુક આદિવાસી જે ડંગ્સ એન્ડ પંચમહેલ છે એના અમુક કોઈ ટ્રેડિશન એવા હોય એના બાબતે બતાવો. વોટ વુડ યુ લાઈક ટુ બી? એડી ઓર શાનું? તમે શું બનવા ઈચ્છો છો? એડી કે શાનું? ગીવ રીઝન અને તમારા ચોઇસ માટે રીઝન પણ બતાવો. વોટ ડુ યુ હેવ ડન ઇફ યુ આર એડી? અગર તમે જો તમે એડી રહ્યા હોત તો તમે શું કર્યું હોય? Now language practice. Read the story and notice the underlined words. हमने एक स्टोरी આપેલી છે અને અંડરલાઇન વર્ડ્સ જે શબ્દને અંડરલાઇન કરેલા છે એ તમારે નોટિસ કરવાનું છે. જેમ કે a group of frogs એટલે દેડકાઓનો એક ઝુંડ હતો. was traveling through the jungle. એ જંગલમાંથી પ્રસાર થઈ રહ્યો હતો. was traveling. past continuous. past continuous verb. when two of them fell into a deep pit. જેમાંથી બે જે દેડકા હતા એ deep pit એક કૂવામાં પડી ગયા હતા. fell મતલબ ગીરી જવાનું. all the other frogs gathered around the pit. બધાય frogs એ કૂવાની પાસે ઇકઠ્ઠા થઈ ગયા. gathered એટલે ઇકઠ્ઠા થઈ ગયા. when they saw when they saw how deep it was, જ્યારે એ લોકો જોયું કે કૂવો કેટલો કે ઊંડો છે, they told the two frogs and that they were as good as dead. તો એ બંને મેંઢકાને શું કહેતા હતા કે હવે તમે ઉપર નહીં આવો તો ચાલશે, ત્યાં જ મરી જાઓ તો સારું. The two frogs ignored the comments and tried to jump to the pit with all their efforts. જે બંને frogs હતા એમને ઇગ્નોર કર્યું, એ લોકોની વાત નહીં સાંભળી અને ટ્રાય કરતા રહ્યા, જમ્પ કરીને બહાર નીકળવાની ટ્રાય કરતા રહ્યા. The other frogs kept telling them not to try. બીજા જે frogs હતા જે બહાર ઊભા હતા એ લોકો વારે ઘડી કહેતા હતા કે કોશિશ ન કરો. as they were as good as dead. કે તમે સારું રહેશે કે તમે આમાં જ મરી જાઓ તો. finally one of them, the frogs, followed what the other frogs were saying and gave up. એમાં બેમાંથી એક ફ્રોગે ફોલો કર્યું, જે એ લોકો કંઈ કહેતા હતા એની વાત ફોલો કર્યું અને ડાઇડ એટ ધેર, ત્યાં મરી ગયો. he fell down and died. એ નીચે પડી ગયો અને મરી ગયો હતો. The other frog continued to jump as hard as he could. પણ જે બીજો ફ્રોગ હતો એ ટ્રાય કરતો હતો ઉચકીને બહાર નીકળવાનો. Once again the group of frogs yelled at him to stop the pain and just die. પણ જે 12 frogs હતા એ વારે ઘડી એને કહેતા હતા કે બહાર નહીં નીકળો, મરી જાઓ એવી રીતે જ કહેતા હતા. He began jumping even harder and finally made it out. એને પણ પેલો ફ્રોગ એ બહુ મહેનત કરતો હતો બહાર નીકળવાની, જમ્પ કરતો હતો અને ફાઇનલી એ બહાર આવી ગયો. When he got out, the other frog said, જ્યારે એ બહાર આવ્યો તો બીજા દેડકાઓ શું પૂછતા હતા? Did you not hear us? કે તમે અમને સાંભળતા નહીં હતા? The frog explained to them that he was the deaf. તો પછી પેલા ફ્રોગ જે જમ્પ કરી બહાર આવી ગયો એને બતાવ્યું કે એને એ ડેફ છે એટલે એને સંભળાવતું નથી કે કોણ શું કહેતો હતો. He thought that they were encouraging him to jump out of the hole all the time. એને એવું લાગ્યું કે પેલા લોકો એને એન્કરેજ કરી રહ્યા છે, ઉત્સાહિત કરી રહ્યા છે કે પેલા હોલમાંથી બહાર આવી જાઓ. સો આ એક સ્ટોરી હતી. Now let's see the question. Use the underlined words to answer these questions in full sentences and circle the words that word in the answer. Now for example, did two
Did the second frog stop jumping? Yes. Second frog stopped jumping. Stopped jumping. Did the second frog listen to what other frog said? No. He didn't listen. L-I-S-T-E-N-E-D. He didn't listen. Did the second frog explain that he was dead? Yes. He explained. He explained. So in this way you have to solve the answer. Now next question, let's see. Work in pair and complete these dialogues. Was not, were not. તમારે અહીંયા યુઝ શું કરવાનું છે કે જો આન્સર યસ માં હોય તો was અને were આવશે. આન્સર નો માં હોય તો was not, were not આવશે. For example, where were you in the evening yesterday after school hours? સ્કૂલ છૂટ્યા પછી તમે ક્યાં હતા? I was at my cousin's home. I was at my cousin's home. Now where were you at 9 in the morning yesterday? ગઈકાલે તમે ક્યાં હતા મોર્નિંગ માં? તો I was in the bed as it was Sunday. સન્ડે હતો એટલે હું મારા બેડ ઉપર જ હતો. Where were you present in the class yesterday? કાલે તમે ક્લાસમાં પ્રેઝન્ટ હતા? Yes, I was. Yes, I was. Dash Sardar Patel, the first Prime Minister of India. कि सरदार पटेल जे હતા એ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્ડિયાના. તો આન્સર આવશે was. Was. સિંગ્યુલર હોય તો was આવશે, પ્લુરલ હોય તો verb આવશે. No, he was not. No, he was not. It was जवाहरलाल नेहरू. नहीं, એ પ્રાઇમ મિનિસ્ટર नहीं હતા, એ તો જવાહરલાલ नेहरू હતા પ્રાઇમ મિનિસ્ટર. Dash Yuvraj Singh, a part of Indian cricket team during the World Cup 2015 was युवराज सिंह. સિંગ્યુલર પર્સન, એક વ્યક્તિ માટે વાત હોય તો was આવશે. એક કરતા વધારે વ્યક્તિ માટે વાત હોય તો were આવશે. No, he was not. No, he was not. Now dash there were cut at your place yesterday. So આવશે answer was. Was.
એક્સરસાઇઝ છે એ તમે